નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની અંદર ભૌતિક વિજ્ઞાન એની થોડીક સમજ મેં મારા અગાઉના લેક્ચરમાં આપેલી છે. હવે ભૌતિક વિજ્ઞાન કોને કહેવાય એના પછી થોડીક અંદર આપણે સમાજની અંદર કઈ રીતે ફિઝિક્સ ઉપયોગી છે, ક્યાં ક્યાં આપણે એનો ઉલ્લેખ કરીએ છીએ એ વિશે આપણે થોડુંક આગળ વધીશું. ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન અને પ્રકૃતિ એ બંને એકબીજાની સામસામે છે, જેનો બહોળો ઉપયોગ પૂરા વિશ્વની અંદર થઈ રહ્યો છે. ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ. જો ભૌતિક વિજ્ઞાનનો વિકાસ થાય તો ટેકનોલોજીનો વિકાસ થાય. જો ટેકનોલોજી વિકસે તો ભૌતિક વિજ્ઞાન વિકસે. કહેવાનો મતલબ એ છે કે ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજી એકબીજા સાથે હંમેશા સંકળાયેલા છે. એક એન્જિન એની ડિઝાઇન ફ્રેમ કરી છે વૈજ્ઞાનિકોએ, તો એમાં ટેકનોલોજી વિકસશે તો ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો પણ એની અંદર સંકળાયેલા હોવાના. કોઈ નવી ટેકનોલોજી, મોબાઈલની જ વાત કરીએ તો એમાં મોબાઈલ છે એ ટેકનોલોજી છે, પણ એની અંદરનો જો ઉપયોગ જે થાય છે એ બધું ભૌતિક વિજ્ઞાન છે. કેમેરા છે, કેટલા મેગાપિક્સલનો રાખવામાં આવે તો કેમેરા એ ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંત આધારે કામ કરે છે. એનો જે સ્ક્રીન છે તે ભૌતિક વિજ્ઞાનના આધારે કામ કરે છે. અંદરના નાનકડા ડાયોડ, માઇક્રોચિપ્સ એ બધું ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે કાર્ય કરે છે. તો ભૌતિક વિજ્ઞાન વિકસે છે તો સાથે સાથે ટેકનોલોજીનો આવિષ્કાર થાય છે. ટેકનોલોજીનો આવિષ્કાર થાય છે તેની સાથે સાથે ભૌતિક વિજ્ઞાન પણ વિકસે છે. નવા ખ્યાલો આવતા જાય. પહેલા શરૂઆતમાં વીજીએ કેમેરા હતા મોબાઈલની અંદર. એના પછી કેટલા મેગાપિક્સલ કેમેરા છે એની ચર્ચા થતી ગઈ. ટેકનોલોજી વધતી ગઈ, જરૂરિયાત વધતી ગઈ, લોકોની ડિમાન્ડ વધતી ગઈ. હજુ વધારે સારા ફોટાઓ આવે, વધારે સારું રિઝોલ્યુશન આવે, એના માટે વધુને વધુ પ્રયત્ન કરતા ગયા. તો એમ જે કેમેરાઓ છે એ કેમેરાઓના મેગાપિક્સલ વધતા ગયા, વધુ સારી ક્વોલિટીના રિઝલ્ટ માટે. કોઈ એક જ વ્યક્તિ છે અને જો ફોટો પાડવો છે તો તમે જુઓ કે શરૂઆતના મોબાઈલ જે હતા પહેલાં તો કેમેરા નહોતા. કેમેરા આવ્યા પછી એ દૂરનો ફોટો લઈ શકતા હતા. સેલ્ફી જેવો કોઈ કોન્સેપ્ટ નહોતો. પણ સમાજ સાથે જ્યારે ભૌતિક વિજ્ઞાન સંકળાયેલું છે ત્યારે એ મોબાઈલની અંદર સેલ્ફીનો એક જમાનો અત્યારે આવી ગયો. તમે જુઓ તો લોકો જ્યાં ને ત્યાં સેલ્ફી લીધે જાય છે. કોઈ પ્રસંગમાં તમે જાઓ, કોઈ રિસેપ્શનમાં જાઓ તો લોકો ફંક્શનમાં પછી જશે, જમવાનું પછી, પરંતુ શરૂઆતના ભાગમાં જ આમ સેલ્ફી લીધા કરશે. તો અને એમાંય પાછો ફ્રન્ટ કેમેરો અને રેર કેમેરો આગળ અને પાછળના ભાગમાં, એમાં વિવો જેવા મોબાઈલમાં તો સેલ્ફી મોબાઈલ એણે બહાર લોન્ચ કર્યા, જેમાં સેલ્ફીનો કેમેરા રિઝોલ્યુશન બેક કરતાં વધારે સારું લાગે જમાના સાથે એડજસ્ટમેન્ટ કરવા માટે. રેડિયો ટેકનોલોજી, FM નો આવિષ્કાર થતો ગયો. આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કેટલા વિસ્તાર સુધી FM ના પ્રોગ્રામો સાંભળી શકાય એની રેન્જ વધારવામાં આવી. કહેવાનો મતલબ એ છે કે વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે એ સમાજ સાથે જોડાઈ ચૂક્યું છે. એટલે વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન છે તે અને ટેકનોલોજી બંનેનો પેરેલલ વિકાસ થાય છે એમ આપણે કહી શકીએ. ભૌતિક વિજ્ઞાન વગર ટેકનોલોજી અધૂરી છે.
એમ આપણે કહી શકીએ. પહેલા એલઈડી નો કન્સેપ્ટ નહોતો, હવે ઘરમાં પણ એલઈડી આવી ગયા. સરસ મજાના ડેકોરેશન જ્યારે થતા હોય ત્યારે એલઈડી આવી ગયા. એના બહુ જ બધા ફાયદાઓ પણ છે, જે વિગતે 12 સાયન્સમાં આપણે અભ્યાસ કરીશું. સમજાવીશ તમને એલઈડી કેમ આપણે વધારે યુઝ કરીએ છીએ તે. હવે તો તમે જાણો છો કે વ્હીકલમાં પણ એલઈડી લાઈટો આવી ગઈ છે. પછી એ ડેકોરેશનના સ્વરૂપમાં પણ હોઈ શકે, ઘરમાં પણ આપણે યુઝ કરીએ છીએ મોટા ભાગે. એ ટેકનોલોજી અને સમાજની જરૂરિયાત એની સાથે એક પર્યાય બની ચૂકેલા શબ્દો છે. હવે કેટલીક નાનકડી બાબત તમને કહેવા જઈ રહ્યો છું. એમાં કુદરતમાં મૂળભૂત બળ કયા કયા અને એ બળોની ચર્ચા જ્યારે કરતા હોઈએ ત્યારે તમે 9મા ધોરણમાં એક ગુરુત્વાકર્ષણ બળ વિશે માત્ર ભણી ચૂક્યા છો. બાકીના બળો જાણો છો આમ તો, પણ છતાં ઉલ્લેખ છે એ આપણે 11 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં કરવાનો થશે. ગુરુત્વાકર્ષણ બળ શું હતું? દુનિયાના કોઈ પણ બે પદાર્થો એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડે. આ આકર્ષણ બળ પછી પદાર્થ નાનો હોય કે મોટો હોય, બે મોટા હોય, એક મોટો હોય, એક નાનો હોય, છતાં પણ આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ લાગતું હોય છે. સૂત્ર પણ તમે ભણી ગયા છો. મેં એક નાનકડો અહીંયા એક આકૃતિ દોરી છે, તમે જુઓ. M1 દળવાળો પદાર્થ, બીજો M2 દળવાળો પદાર્થ, બંને વચ્ચેનું અંતર છે r જેટલું. તો આ બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ લાગે તો એ આકર્ષણ બળ કેટલું એનું સૂત્ર તમને ખબર છે, 9મા ધોરણમાં હતું તો F બરાબર કેપિટલ G m1 m2/r². આનો મતલબ એ થાય કે આકર્ષણ પ્રકારનું બળ છે આ બે પદાર્થોના દળનો ગુણાકાર, એટલે કે m1 અને m2, બે પદાર્થો વચ્ચેનું અંતર છેદમાં છે. જેટલું અંતર ઓછું એટલું આકર્ષણ બળ વધારે પ્રવર્તે, અને જેટલું અંતર વધારે એટલું આકર્ષણ બળનું મૂલ્ય ક્રમશઃ ઘટે. પણ અહીંયા દળ અગત્યનો ભાગ ભજવે છે. દુનિયામાં બનતી જે ખગોળીય ઘટનાઓ છે, પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે, સૂર્ય મંડળ આખું જે રીતે કાર્ય કરે છે, તે નવમંડળ જે રીતે વર્તે છે, એમાં આ ગુરુત્વાકર્ષણને કારણે સૂર્યની આજુબાજુ ચોક્કસ આકર્ષણ બળ છે, માટે જ એ ફેંકાઈ નથી જતા, અને આ ચોક્કસ બળ સાથે એ નવમંડળની અંદર ફરી જાય છે, જેમાં ગુરુત્વાકર્ષણનો નિયમ છે. બીજું, જરૂર નથી કે બે પદાર્થો નજીક જ હોય, બે પદાર્થો અનંત અંતરે હોય તો પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે. હા, પણ એ મૂલ્ય ઘટતું જતું હોય. અંતર વધે એમ મૂલ્ય ઘટે. પણ દળ પણ અગત્યનો ભાગ ભજવે છે. મોટા ગ્રહો કે જેનું દળ વિશાળ છે, ત્યારે એની સાથે મળતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય પણ વધારે બળ છે. પૃથ્વી અને ચંદ્ર, પૃથ્વી મોટી છે, ચંદ્રનો ઉપગ્રહ આપણે ખબર છે, એ ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરી જાય છે. આ પણ કોના કારણે? ગુરુત્વાકર્ષણ બળને કારણે. તો શરૂઆતમાં કુદરતમાં બધા જ બળો જે છે એ બધા જ બળોમાં સૌથી નબળામાં નબળું બળ, વિચારો, આમ કહીએ છીએ કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળથી આટલું થાય છે, છતાં પણ ફિઝિક્સમાં એને સૌથી નબળામાં નબળું બળ કીધું છે. એક પદાર્થ છે, એ પદાર્થ તમે છોડી દો, એ ક્યાં આવશે? નીચે આવશે. આ પેન છે, છોડી દો, નીચે આવે. કેમ આવે? ગુરુત્વાકર્ષણ બળને કારણે. તો આને ખેંચે છે કોણ? આ એક m1 દળવાળો એક પદાર્થ છે. પૃથ્વી પોતે m2 દળવાળો બીજો પદાર્થ છે, અને એના તરફ ખેંચાણ બળ, એ ખેંચાણ બળ બીજું કશું જ નથી, પણ એ ગુરુત્વાકર્ષણ બળ જ છે. આ વિશે થોડીક તમને માહિતી ખબર છે.
આપણે ફરીથી અહીંયા એનો રિકોલ કર્યો. ગુરુત્વાકર્ષણ બળ, એના પછી કુદરતના મૂળભૂત બળો 4 છે. ગુરુત્વાકર્ષણ બળ, બીજું છે વિદ્યુત ચુંબકીય બળ, ત્રીજું છે પ્રબળ ન્યુક્લિયર બળ અને ચોથું નિર્બળ ન્યુક્લિયર બળ. 4 બળો. ગુરુત્વાકર્ષણ બળ કીધું, વિદ્યુત ચુંબકીય બળ કીધું, પ્રબળ ન્યુક્લિયર બળ, ઇંગ્લિશમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ કહેવાય. શું કહેવાય? સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. વ્યવહારમાં ઘણી બધી વખતે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પણ કહેવામાં આવે છે. અને બીજું એક છે નિર્બળ ન્યુક્લિયર બળ, એટલે કે વીક ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર ફોર્સ. અહીંયા વીક શબ્દ છે, નિર્બળ છે, અહીંયા સ્ટ્રોંગ એટલે પ્રબળ છે. બીજું જ્યારે વિદ્યુત ચુંબકીય બળ, એની જ્યારે મેં ચર્ચા કરું છું ત્યારે જ્યારે વિદ્યુત ભારોની શોધ થઈ અને એ વિદ્યુત ભારોની શોધમાં બે વિદ્યુત ભારો કોઈ r અંતરે મૂકવામાં આવે તો એ બંને વચ્ચે બળ લાગે. પછી એ બળ આકર્ષણ પ્રકારનું પણ હોઈ શકે, અપાકર્ષણ પ્રકારનું પણ હોઈ શકે. તો એના માટે આ આકૃતિ દોરી છે. એવી જ આકૃતિ તમે અહીંયા જુઓ. Q1 વિદ્યુત ભાર, અહીંયા Q2 વિદ્યુત ભાર, બંને વચ્ચેનું અંતર r. તો આ બંને વચ્ચે લાગતું બળ કેટલું? તો સૂત્ર છે F બરાબર K Q1 Q2 r². તમે અહીંયા જુઓ, અહીંયા M1 હતું, અહીંયા Q1 છે, અહીંયા M2 હતું, અહીંયા Q2 છે. r અંતર તો છે જ બને, પણ અહીંયા કેપિટલ G છે, સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક છે ને. જ્યારે અહીંયા K આ પણ અચળાંક છે, એની કિંમત 9 × 10⁹ લેવામાં આવે છે. એનો વિગતે અભ્યાસ બાદ સાયન્સમાં આપણે કરીશું. બીજું, જો બે વિદ્યુત ભારો ધન હશે તો ધન વિદ્યુત ભારો વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. બંને ઋણ વિદ્યુત ભારો હશે, ઋણ વિદ્યુત ભારો વચ્ચે પણ અપાકર્ષણ હશે. પણ એક ધન વિદ્યુત ભાર હશે, બીજો ઋણ વિદ્યુત ભાર હશે, તો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે શું થશે? આકર્ષણ થશે. એનો મતલબ શું થાય કે વિદ્યુત ચુંબકીય બળ છે એ આકર્ષી પ્રકારનું પણ બળ છે, અપાકર્ષી પ્રકારનું પણ બળ છે. જ્યારે ગુરુત્વાકર્ષણ બળ એ માત્ર આકર્ષી હતું, જ્યારે અહીંયા બંને છે આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું. બીજું, ગુરુત્વાકર્ષણ બળ કરતાં આ વિદ્યુત ચુંબકીય બળ છે એ 10⁻36 ઘાત ગણું પ્રબળ છે. વિચાર કરો, 10⁻36 10⁻36 ઘાત ગણું પ્રબળ વિદ્યુત ચુંબકીય બળ, જે મૂળભૂત બળ છે. અને એની ડિટેલ અહીંયા સૂત્રને આધારે કેટલું બળ લાગે એ બળ આપણે શોધી શકીએ. પણ શું જોઈએ આપણી પાસે? વિદ્યુત ભારો હોવા જોઈએ. કોઈ પણ બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે, બે વિદ્યુત ભારો હશે, તો વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત ચુંબકીય બળ હશે. અહીંયા મેં શબ્દ લખ્યો છે અવધિ. અવધિનો મતલબ શું થાય કે ક્યાં સુધી બળ લાગે? તો આપણું એક પૃથ્વી અને બીજો એક દૂરનો એક સૂર્ય, બંને વચ્ચે આકર્ષણ બળ છે. અંતર કેવું છે? અનંત અંતર છે. નભમંડળની અંદર અવકાશી પદાર્થો અનંત અંતર છે. બે પાસે આ એક ચોક અને પેન પાસે રાખો, આ બંને વચ્ચે આકર્ષણ લાગશે? હા, લાગશે. ભલે અંતર ઓછું છે, દળ બહુ ઓછા છે, આકર્ષણ પરનું મૂલ્ય ઘણું ઓછું હોવાનું, પણ છે ને છે જ. તો આની અવધિ, ગુરુત્વાકર્ષણ બળની અવધિ ક્યાં છે? અનંત અંતર સુધી લાગે છે. એ જ રીતે વિદ્યુત ચુંબકીય બળની અવધિ પણ અનંત છે. અનંત અંતરે વિદ્યુત ભારો બે રહેલા હોય તો પણ એ બંને વચ્ચે આકર્ષણ પ્રકારનું અથવા તો અપાકર્ષણ પ્રકારનું બળ હોવાનું. તો ક્યાં અંતર સુધી લાગે છે જેને આપણે કહીશું અવધિ. અહીંયા પણ અનંત અવધિ, અહીંયા પણ અનંત અવધિ. એના પછી ન્યુક્લિયસ. તમે જાણો છો પરમાણુના ન્યુક્લિયસમાં કયા બે ઘટકો રહેલા છે અંદરના ભાગમાં? પ્રોટોન અને ન્યુટ્રોન.
અને આ ન્યુક્લિયસ કે જે પ્રબળ રીતે જકડાયેલું છે, એમાંથી આપણે પ્રોટોન કે ન્યુટ્રોન છોડી શકતા નથી. તો આવું જે બળ છે, એક પદાર્થ છે, એ પદાર્થને તોડો, નાના ટુકડાઓ થશે, એને તોડો, અણુ બને, અણુને તોડો, પરમાણુ બને, અને એ પરમાણુ એટલો મજબૂત છે કે એના ન્યુક્લિયસને આપણે સરળતાથી વિભાજિત કરી શકતા નથી. તો દુનિયામાં પ્રવર્તતા જે 4 મૂળભૂત જે બળો પૈકી સૌથી સ્ટ્રોંગ કોઈ બળ હોય તો એ છે પ્રબળ ન્યુક્લિયર બળ. પણ અવધિના સાપેક્ષમાં તમે જુઓ, ઉપરના બે બળો અનંત અંતર સુધી હતા, જ્યારે અહીંયા ન્યુક્લિયસના અંદરના ભાગમાં જ લાગે છે. આવું પ્રબળ ન્યુક્લિયર બળ જે ન્યુક્લિયસને જકડી રાખે છે. નહીતર આમ પ્રોટોન વચ્ચે આકર્ષણ થવાનું છે, બંને ધન વિદ્યુત ભાગો છે. ન્યુટ્રોન તો વિદ્યુત ભાગ ધરાવતા નથી, પણ છતાં એવું પ્રબળ ન્યુક્લિયર બળ એને જકડી રાખે છે, માટે એને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહેવામાં આવે છે. અને એની અવધિ કેટલા સૂક્ષ્મ ભાગમાં લાગે? 10⁻⁻15 10⁻⁻15 ઘાત જેટલું સૂક્ષ્મથી સૂક્ષ્મ અંતરે આ પ્રબળ ન્યુક્લિયર બળ લાગતું હોય છે. હવે આ પ્રબળ ન્યુક્લિયર પછી બીટા અણુના ઉત્સર્જન દરમિયાન જે ન્યુક્લિયર બળ મળે છે, જેને આપણે કહીશું વીક ન્યુક્લિયર બળ, એની અવધિ આના કરતાં પણ ઓછી છે. તમે જુઓ 10⁻⁻15 મીટર, અહીંયા 10⁻⁻16 મીટર. પણ સૌથી મજબૂત બળ કયું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, જે વિદ્યુત ચુંબકીય કરતા 100 ગણું વધારે. જો ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત ચુંબકીય બળ છે એ 10⁻36 ગણું વધારે, અને આ વિદ્યુત ચુંબકીય બળ કરતા આ પાછું કેટલું થયું? 100 ગણું વધારે ભારે થયું. હવે એમસીક્યુમાં તમને પ્રશ્ન પૂછાય તો ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ ન્યુક્લિયર બળ કેટલા ગણું વધારે કહેવાય? 10⁻36 તો ઘાત અહીંયા છે, આ 100 એટલે 10⁻2 ઘાત થયું, તો 10⁻36 નો 2 એટલે કેટલું ઘાત થયું? 10⁻38 ઘાત. એટલે ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત ચુંબકીય બળ 10⁻36 ઘાત ગણું વધારે પ્રબળ છે. બીજું, ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ ન્યુક્લિયર બળ છે 10⁻38 ઘાત ગણું વધારે પ્રબળ છે. અને છેલ્લે વીક ન્યુક્લિયર બળ છે એ સૌથી મજબૂત કયું કહેવાય? પ્રબળ ન્યુક્લિયર બળ. એના કરતા ઓછું કયું કહેવાય? વિદ્યુત ચુંબકીય બળ. અને એના કરતા વધારે કયું છે? નિર્બળ ન્યુક્લિયર બળ. અને છેલ્લો નંબર કયો આવે? ગુરુત્વાકર્ષણ બળ. તો આ ચારેય જે બળો છે એ ચારો બળો પૈકી સૌથી વીક કોઈ બળ હોય તો એ ગુરુત્વાકર્ષણ બળ સૌથી નબળું છે. તમને પૂછાય પરીક્ષામાં કે નીચે આ કુદરતમાં આપેલા 4 મૂળભૂત બળોને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા કયું આવે? ગુરુત્વાકર્ષણ બળ. પછી કયું આવે? નિર્બળ ન્યુક્લિયર બળ આવે. પછી કયું આવે? વિદ્યુત ચુંબકીય બળ આવે. અને છેલ્લે શું આવે? પ્રબળ ન્યુક્લિયર બળ આવે. ઉતરતા ક્રમમાં કે તો સૌથી વધારે પહેલું કયું લખવાનું? ઉતરતા ક્રમમાં. ચડતા ઉતરતામાં ખ્યાલ છે ને? યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાય છે એમસીક્યુ ના સ્વરૂપમાં. તો પહેલું પ્રબળ ન્યુક્લિયર બળ, વિદ્યુત ચુંબકીય બળ, નિર્બળ ન્યુક્લિયર બળ, અને છેલ્લું ગુરુત્વાકર્ષણ બળ. તો આવી રીતે કુદરતની અંદર 4 મૂળભૂત બળો અને એના વિશે આપણને ચોક્કસ માહિતી હોવી જોઈએ. અને હવે પછી ફિઝિક્સમાં જ્યારે અભ્યાસ કરીશું ત્યારે વખતો વખત આ બળોનો ઉલ્લેખ થશે. ન્યુક્લિયસ છે, સ્થિર છે, શા માટે? એના માટે એનું પ્રબળ ન્યુક્લિયર જવાબદાર છે. બીટા કણોનું જ્યારે ઉત્સર્જન થાય છે ત્યારે ન્યુટ્રિનો કણો, જેના પર કોઈ વિદ્યુતભાર હોતો નથી, એનું ઉત્સર્જન થાય છે. એ દરમિયાન મળતું બળ એટલે નિર્બળ ન્યુક્લિયર બળ. અહીંયા મૂળભૂત બળો વિશે આપણે જોયું. હવે પછીના લેક્ચરમાં આગળ સંરક્ષણના નિયમો શું કહેવા માંગે છે એની આપણે ચર્ચા કરીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.
જે 4 બળો છે એમાંથી કોઈ પણ એક ટૂંક નોંધ 2 માર્કની પૂછવી હોય તો પૂછાઈ શકાય. સ્ટેપ વાઇઝ આપણે લખી શકીએ. થોડોક અભ્યાસ કરજો. કયા કયા બળો ક્યારે લાગશે એની વિગતે આપણે ચર્ચા કરીશું. આભાર.